हेलो फ्रेंड्स 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો કરંટની અંદર યુનિટ 1 ની અંદર આપણે ઈ બિઝનેસ એટલે કે કરંટ વર્લ્ડની અંદર બિઝનેસની અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમ કેટલા ટાઈપ એક્ઝિસ્ટેડ છે એ ટોપિક આપણે ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ ની સ્ટડી કરી રહ્યા છીએ. એન્ડ ટાઈપ્સના ટુ જે પર્સપેક્ટિવ બિઝનેસ ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર જે ટુ પર્સપેક્ટિવની આપણે વાત કરી હતી, ફંક્શનલ એન્ડ કોન્સ્ટિટ્યુઅન્સી, એ ટુ પર્સપેક્ટિવથી બિઝનેસ ઇન્ફોર્મેશન સિસ્ટમને ક્લાસિફાઈડ કરવામાં આવેલી છે. રાઈટ, એમાંથી આપણે ફંક્શનલ પર્સપેક્ટિવની જે સિસ્ટમ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન ઇન્ફોર્મેશન સિસ્ટમ, હ્યુમન રિસોર્સ એટલે કે ફંક્શનલ પર્સપેક્ટિવથી જે મેજર બિઝનેસના ફંક્શન છે, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ની સ્ટડી આપણે કમ્પ્લીટ કરી છે મિત્રો. એન્ડ કોન્સ્ટિટ્યુઅન્સી પર્સપેક્ટિવ એટલે કે ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ જે છે મેજર, એ ટર્મ્સ રિગાર્ડિંગ જે મેનેજમેન્ટ થતું હોય છે ઓર્ગેનાઇઝેશનની અંદર દરેકે દરેક, તો એ કોન્સેપ્ટની અંદર આપણે મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આજના લેક્ચરની અંદર ડિસિઝન સપોર્ટ સિસ્ટમ વિશે સ્ટડી કરવાના છીએ. પ્રોપરલી એના જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ વિશે પણ સ્ટડી કરીશું. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ? બિઝનેસ ઇન્ટેલિજન્સ સિસ્ટમ તરીકે પણ આ સિસ્ટમને ઓળખવામાં આવે છે. એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ ઇઝ ધ ઇન્ટરેક્ટિવ કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ જે સિસ્ટમ છે, અલોંગ વિથ કમ્પ્યુટર બેઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની વાત કરી હતી. એ સિસ્ટમ પ્રોસેસીસ, એ જે ડેટા છે, એ ઇન્ફોર્મેશન વાઇઝ પ્રોપર ડિસિઝન લેવાતું હોય છે ને એ ડિસિઝન જે પણ ત્યાં એ સિસ્ટમને હેન્ડલ કરનાર પર્સન છે, એક્ઝામ્પલ તરીકે તમે કંપની કોઈ પણ નાની કે મોટી લઈ લો, તો એની અંદર મેનેજર્સની જે પોસ્ટ અવેલેબલ હોય છે, તો એ ડિસિઝન પ્રોપરલી લઈ શકે એ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન પરથી. રાઈટ, તો બિઝનેસની ઇન્ટેલિજન્સ સિસ્ટમ તરીકે પણ ડિસિઝન સપોર્ટ સિસ્ટમને ઓળખવામાં આવે છે મિત્રો. એન્ડ આ સિસ્ટમ જે છે પ્યોરલી કમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે. આ
તો જે રૂટીન ડિસિઝન સાથે જે સિસ્ટમ સાથે સંકળાયેલા મેનેજર છે એને હેલ્પ કરશે. નોન રૂટીન ડિસિઝન જે યુનિક જ હોય, પ્રોપરલી મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, અધરવાઇઝ સેલ્સ એન્ડ માર્કેટિંગની અંદર આપણે જે ડેટા કલેક્ટ કરીએ છીએ તો એનો ગ્રોથ કેવી રીતે ઇન્ક્રીઝ કરવો, તો એ રિસ્પોન્સિબિલિટી કોની છે? મેનેજરની. તો એ જે ડિસિઝન હોય છે મિત્રો એ યુનિક હોય છે. એની સાથે સાથે એ ડિસિઝન રેપિડલી ચેન્જ પણ કરવા પડે છે. પહેલેથી એનો કોઈ ખ્યાલ હોતો નથી, રાઈટ? માર્કેટ એનાલિસિસની આપણે વાત કરીએ મિત્રો, તો જો તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન હોય, શેર માર્કેટ જે ગ્રોથ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ થતો હોય છે કંપનીના શેર્સ, રાઈટ? એના બેસ્ટ લાઈવ એક્ઝામ્પલ આપણા ઇન્ડિયન જે બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ એન્ડ મુકેશ અંબાણી, તો એમને જે પોતાના એથિક્સ સાથે બિઝનેસ જ્યારે છૂટા પડે એન્ડ બંનેના ગ્રોથમાં તમને ડિફરન્સ, રાઈટ? કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે તે કંપની હોય, જે તે ઓર્ગેનાઇઝેશન હોય, એ એમની વેલ્થ સાથે કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકે છે, રાઈટ? ડિસિઝન સપોર્ટ સિસ્ટમ આર મોર એનાલિટિકલ ધેન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ડિસિઝન સપોર્ટ સિસ્ટમની અંદર એનાલિસિસની જરૂર પડે છે મિત્રો, કારણ કે જે તે ડેટા, જે ઇન્ફોર્મેશન એમના જોડે કલેક્ટ થાય છે એના પરથી પ્રોપર ડિસિઝન લેવામાં આવે છે. એન્ડ એના માટે ઇન્ટરનલ એનાલાઇઝ મોડલ વેરાયટીની અંદર ડેવલપ કરવામાં આવે છે. એન્ડ એક્સટર્નલ જે ડેટા છે, લાર્જ અમાઉન્ટની અંદર એ ડેટાનું તમે પર અહીંયા જોઈ શકો છો કે કમ્પ્યુટર બેઝ, કમ્પ્યુટરની અંદર આ જેટલી પણ ડેટા ફાઇલ્સ છે એ સ્ટોર કરેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ડેટા કઈ સિસ્ટમના છે? તો વોઇસ એસ્ટિમેટિક ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, અહીંયા નામ પ્રિફર કરેલું છે, રાઈટ? એન્ડ શિપિંગ કોન્ટ્રાક્ટ, બીડ શિપિંગ કોન્ટ્રાક્ટની એ કંપની છે, રાઈટ? તો આ જે કંપની છે એ કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના વાઇઝ એ ડેટા આ ફાઇલની અંદર શિપ ફાઇલ, એક્ઝામ્પલ તરીકે જે પણ પ્રોડક્ટનું શિપમેન્ટ થતું હોય તો એની સ્પીડ, કેપેસિટી, પોર્ટ ડિસ્ટન્સ રિસ્ટ્રિક્શન ફાઇલ, ફ્યુઅલ કન્ઝપ્શન કોસ્ટ ફાઇલ, શિપ ચાર્ટર હાયર હિસ્ટ્રી કોસ્ટ ફાઇલ,
એન્ડ પોર્ટ એક્સપેન્સ ફાઇલ, જે એક્સપેન્સ થાય છે શિપમેન્ટની અંદર જે ચાર્જીસ કલેક્ટ થતા હોય છે એ હિસ્ટોરિકલ કોસ્ટ પણ એનાલિટિકલ ડેટા બેઝ મોડલની અંદર કમ્પ્યુટરની અંદર એનાલાઇઝ થતા હોય છે, રાઈટ. હેલ્પફુલ થાય છે બિઝનેસ ઇન્ટેલિજન્સ સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે. Decision support system provide middle manager with the information that enable them to make intelligent decision. મેનેજર ને ડિસિઝન લેવા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ હેલ્પ કરે છે. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો, જેમ શિપમેન્ટ કંપનીનું એક્ઝામ્પલ જોયું એ જ રીતે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ બેંકની અંદર બેન્કિંગ સિસ્ટમ તો can enable a manager analyze the changing trend in deposit and loan in order to ascertain the જે કસ્ટમર છે બેંકના એમની ડિપોઝિટ બેંકનો જે એક્ચ્યુઅલ ગોલ છે એન્ડ લોન એ ચોક્કસ સર્ટેન ઓર્ડરની અંદર એ લોકો યરલી ટાર્ગેટ અચીવ કરતા હોય છે. એન્ડ એ જે કામ છે કોનું છે? મેનેજરનું છે ત્યાં, રાઈટ. બેન્કિંગ સિસ્ટમની અંદર પણ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ તમને જોવા મળે છે. તો મિત્રો આપણે જે બેન્કિંગ સિસ્ટમની વાત કરી, રાઈટ, તો બેન્કિંગ સિસ્ટમની અંદર ઘણી બધી બેંક એઝ એ એક્ઝામ્પલ તમે જોઈ શકો, ગવર્મેન્ટ બેંક કોમર્શિયલ વર્લ્ડની અંદર તમને જોવા મળશે, રાઈટ. તો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે રિપોર્ટ્સ છે, રાઈટ, તો એના વાઇઝ આ જે ઇમેજ તમને સ્ક્રીન પર જોવા મળી રહી છે, તો બેન્કિંગ સિસ્ટમ રજિસ્ટ્રાર જે સિસ્ટમ છે એટલે કે કંપની રજિસ્ટ્રેશન સિસ્ટમ, સોસાયટી રજિસ્ટ્રેશન સિસ્ટમ, બેન્કિંગ ક્ષેત્રની અંદર પણ રજિસ્ટ્રાર સિસ્ટમની અંદર ડિફરન્સિએશન તમને જોવા મળશે. ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ, રાઈટ, એન્ડ અધર રજિસ્ટ્રેશન એન્ડ લાઇસન્સિંગ સિસ્ટમ તમને ત્યાં જોવા મળશે મિત્રો. એ ધરાવે છે ઓલ બેન્કિંગ સિસ્ટમ છે પાન એન્ટરપ્રાઇઝ આઈડી સિસ્ટમ. પાન કાર્ડ તમારે આપવું પડે જે પણ એન્ટરપ્રાઇઝ આઈડી રજિસ્ટરીને. એન્ડ એ સિસ્ટમ કોના સાથે કન્ફિગરેશન ધરાવે છે? તો અધર ટ્રસ્ટેડ સિસ્ટમ, ટેક્સ સિસ્ટમ, ગવર્મેન્ટની જે ટેક્સ સિસ્ટમ છે, જીએસટી, સીબીઆઈસી એક્સેટ્રા જે ગવર્મેન્ટ સિસ્ટમ અધર ફાઇનાન્સિયલ સિસ્ટમ સાથે પણ કન્ફિગરેશન ધરાવે છે તમારી પાન સિસ્ટમ. પાન કાર્ડ આપણી પાસે જે અવેલેબલ છે ને એ, રાઈટ. તો આ પાન એન્ટરપ્રાઇઝ આઈડી સિસ્ટમ જે પણ રજિસ્ટ્રાર કે બેંકની અંદર પણ ડિફરન્ટ ડિપાર્શન પાડેલા છે, ક્લાસિફિકેશન તમને ત્યાં જોવા મળશે. આરબીઆઈ થ્રુ
આ રિપોર્ટ જનરેટ કરવામાં આવે, રાઈટ. ઓપન એક્સેસ ટુ પબ્લિક ડેટા via registry and secure access to their own data via registry, બંને રીતે આ પાન સિસ્ટમ યુઝર સાથે સંકળાયેલી છે. તો મિત્રો સમજમાં આવે છે કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એઝ અ મેનેજર જ્યાં વર્ક કરે છે તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે, ઘણી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે આ દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર, રાઈટ. હવે તમને જો ધ્યાન હોય તો પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર જે છે, જેમ મેં તમને બેંક સિસ્ટમનું લોન એન્ડ ડિપોઝિટ ની સર્વિસીસ જે યુઝરને પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ સિસ્ટમ જે વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. તો એની અંદર એક ચેન્જીસ કરંટમાં તમને જોવા મળી રહ્યો છે કે ઓનલાઈન એપ્લિકેશન થ્રુ યુઝર પોતાનું જે અકાઉન્ટ છે એને મેનેજ કરી શકે છે, રાઈટ. તો મોબાઈલ બેન્કિંગ સિસ્ટમની અંદર પણ તમને ડિફરન્ટ ડિવાઇડેશન જોવા મળશે. એપ્લિકેશન થ્રુ કન્ફિગર થઈ શકો છો તમે એની સાથે બેંક સિસ્ટમ સાથે, એન્ડ દરેક બેંકની અલગ અલગ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર પ્રોપરલી ઇન્સ્ટોલ કરીને એને એક્સેસ કરી શકો છો, જે સિસ્ટમની મદદથી બેલેન્સ ઇન્ક્વાયરી, પેમેન્ટ, લોન, કાર્ડ, ઇન્સ્યોરન્સ પોલિસી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સેટ્રા સર્વિસીસ જે બેંક થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. બેંક સુધી જવાની જરૂરિયાત રહેતી નથી. SMS થી પણ કમ્યુનિકેશન થઈ શકે છે. બેલેન્સ ઇન્ક્વાયરી, પેમેન્ટ એન્ડ બ્લોકિંગ ઓફ કાર્ડ એક્સેટ્રા ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ USSD ફેસિલિટી થ્રુ પણ તમે કન્ફિગર થઈ શકો છો. ટૂંકમાં મિત્રો જે મેનેજરિયલ આપણે ડિસિઝન સપોર્ટ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ, તો ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે પણ કોમર્શિયલ બેંક, એ કોના સાથે, એક બીજું એક્ઝામ્પલ જોઈએ, કોમર્શિયલ બેંક સિસ્ટમની અંદર પણ ઘણા બધા એક્ઝામ્પલ તમને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના મળી રહેશે હોલ વર્લ્ડ. ની અંદર તો કોમર્શિયલ બેંકની આપણે વાત કરીએ તો પોતાનો જે લીડિંગ રેટ છે, મેક્સિમાઇઝ પ્રોફિટ કેવી રીતે ગેઇન કરવું એના રિગાર્ડિંગ પોલિસી રેટ એન્ડ રિસ્કનેસથી લોન સિસ્ટમને મેનેજ કરતી હોય છે આ બેંક, રાઈટ. તો બેંકની અંદર જે મની ટ્રાન્ઝેક્શન છે એ સેન્ટ્રલી કોના સાથે કન્ફિગર હોય છે? સેન્ટ્રલ બેંક સાથે. સેન્ટ્રલ બેંક પોલિસી સેટ કરીને ડિઝાયર સેક્ટર પ્રાઇવેટ સેક્ટરની અંદર એ સ્પેન્ડ કરે છે એન્ડ ડિરેક્ટ મની માર્કેટ સાથે કન્ફિગર હોય છે. પ્રાઇવેટ સેક્ટરની આપણે વાત કરીએ તો બોરોવર્સ એન્ડ સેવર્સ બંને લોન મેળવનાર એન્ડ ડિપોઝિટ કરનાર પબ્લિક ગ્રોથ ત્યાં મળી રહેશે, રાઈટ. તો આ રીતે પ્રોપરલી સિસ્ટમ મેનેજ થતી હોય છે એન્ડ એના મેનેજમેન્ટ માટે દરેક બેંકની અંદર
તમે જશો તો ત્યાં મેનેજર, હાયર ઓથોરિટી પર્સન તમને ત્યાં જોવા મળશે મિત્રો. તો આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે ડીએસએસનું સમજ્યા, રાઈટ. ડિસિઝન સપોર્ટ સિસ્ટમ designed for every manager to execute a specific managerial task. ડિસિઝન સપોર્ટ સિસ્ટમની અંદર દરેકે દરેક જે મેનેજર્સ છે એ પોતાની મેનેજરિયલ ટાસ્ક, પોતાના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ એક્ઝિક્યુટ કરે છે મેનેજમેન્ટ. તો જનરલી મેનેજરને હેલ્પ કેવી રીતે થશે? તો એના માટે સેમી સ્ટ્રક્ચર ડિસિઝન ને શેપ આપવો પડશે એને, એન્ડ સોલ્યુશન ટુ વિચ કેન બી અરાઇવ એટ અ લોજિકલી. આ જે સોલ્યુશન મેળવવા માટે લોજિકલી મેનેજમેન્ટ એને કરવું ડિસિઝન પ્રોપરલી લેશે તો એ સિસ્ટમ સચવાય, રાઈટ. તો સમટાઈમ્સ દે કેન ઓલ્સો હેલ્પ ઇન ટેકિંગ કોમ્પ્લેક્સ ડિસિઝન. ઘણીવાર એવું પણ પોસિબલ થતું હોય છે કે કોમ્પ્લેક્સ ડિસિઝન એમને લેવા પડતા હોય છે એમના પોસ્ટ રિગાર્ડિંગ, રાઈટ. તો મિત્રો ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કોને કહેવાય, કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, એન્ડ એ સિસ્ટમ ફૂલ્લી કોના સાથે સંકળાયેલી છે? દરેકે દરેક મેનેજર જે સિસ્ટમને સાચવતા હોય છે, પ્રોપર ડિસિઝન લેતા હોય છે એના રિગાર્ડિંગ. હવે મિત્રો આપણે એના જે મેઇન કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટની વાત કરીશું ડિસિઝન સપોર્ટ સિસ્ટમના. વન બાય વન એ જે કમ્પોનન્ટ છે એને સમજીશું, રાઈટ. તો ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ 3 મેઇન કમ્પોનન્ટ. એનું નામ છે ફર્સ્ટ વન ડેટાબેઝ, સેકન્ડ વન છે સોફ્ટવેર સિસ્ટમ, એન્ડ થર્ડ વન છે યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ. ડિસિઝન સપોર્ટ સિસ્ટમના આ 3 મેજર કમ્પોનન્ટ છે. આપણે લેક્ચરની શરૂઆતમાં જ આ ચર્ચા કરી હતી કે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એ ફૂલ્લી કમ્પ્યુટર સાથે સંકળાયેલી સિસ્ટમ છે. જે પણ ઇન્ફોર્મેશન છે સ્ટોર ડેટાબેઝની અંદર કરવામાં આવે છે એના માટે પર્ટિક્યુલર સોફ્ટવેર સિસ્ટમ યુઝ થતા હોય છે ને યુઝર ઇન્ટરફેસ પણ રિક્વાયર્ડ છે, રાઈટ. તો ડીએસએસ ડેટાબેઝની આપણે વાત કરીએ તો ડીએસએસ ડેટાબેઝની અંદર વેરિયસ સોર્સિસ રિગાર્ડિંગ ડેટા કન્ટેન થયેલા હોય છે, જે તમે જોઈ શકો છો આ સિસ્ટમના એક્ઝામ્પલની અંદર. ઓર્ગેનાઇઝેશનના જે ઇન્ટરનલ ડેટા છે એ પણ ત્યાં ઇન્ક્લુડ થયેલા હોય છે, એન્ડ એ ડેટા જનરેટ કરવા માટે ડિફરન્ટ એપ્લિકેશન એક્સેસ કરવામાં આવતી હોય છે. એક્સટર્નલ ડેટાને કેવી રીતે માઇનિંગ કરવામાં આવે છે? તો ઇન્ટરનેટ થ્રુ. અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન ક્વેરી. ઇન્ટરનેટ થ્રુ એક્સટર્નલ ડેટાને હેન્ડલ કરવામાં આવે છે. Decision support system database can be small database or stand-alone system or huge data warehouse supporting the information need of an organization. ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેન્થ એની જે વેલ્થ છે વાઇડર હશે
તો એ સિસ્ટમ વાઇડરલી હેન્ડલ કરવી પડશે એન્ડ સ્મોલ સિસ્ટમ હશે તો એ જે સિસ્ટમ છે એ સ્મોલ ડેટાબેઝ સાથે સ્ટેન્ડ અલોન સિસ્ટમ સાથે વર્ક પરફોર્મ કરશે. To avoid the interface of decision support system with the working of operational system, જે ઓપરેશનલ સિસ્ટમની અંદર ઇન્ટરફરન્સ ને ડિસિઝન સપોર્ટ સિસ્ટમની અંદર અવોઇડ કરવામાં આવે છે. રાઈટ. Decision support system database usually contain copy of production database. Production ઓર્ગેનાઇઝેશનના પ્રોડક્શનના ડેટા એની અંદર કન્ટેન થયેલા હોય છે, આટલું ધ્યાન રાખજો. તો આપણે ફર્સ્ટ જે કમ્પોનન્ટ ડેટાબેઝની વાત કરી, હવે આપણે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ સોફ્ટવેર સિસ્ટમની વાત કરીશું. તો સોફ્ટવેર સિસ્ટમ કન્સિસ્ટ ઓફ અ વેરિયસ મેથેમેટિકલ એન્ડ એનાલિટિકલ મોડલ and that are used to analyze complex data. એ મોડલ કેમ યુઝ કરવામાં આવે છે? જે પણ ડેટા છે એના એનાલિસિસ માટે. મોડલ પ્રિડિક્ટ the output in the basis of different input or different condition. એ મોડલ કેવી રીતે વર્ક કરશે? એનું પ્રેડિક્શન એઝ અ આઉટપુટ આપણને મળશે. ઇનપુટ ડિફરન્ટ હશે, ડિફરન્ટ ઇનપુટ સાથે ડિફરન્ટ કન્ડિશન પણ અપ્લાય કરવામાં આવે છે. રાઈટ. એન્ડ આ બંનેનું જે કોમ્બિનેશન છે, ઇનપુટ ડેટા એન્ડ કન્ડિશન થી ડિઝાયર આઉટપુટને પ્રોડ્યુસ કરી શકાય છે. Decision support system may comprise different model where each model perform specific function. Decision support system ની અંદર different મોડલ સ્પેસિફિક ફંક્શનને પરફોર્મ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે મિત્રો. રાઈટ. તો આ જે મોડલ છે એ મોડલ સ્પેસિફિક ફંક્શનને પરફોર્મ કરતા હોય છે. સેક્શન ઓફ મોડલ that must be included in a decision. જે સિલેક્શન છે મોડલનું, એ મોડલનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવે છે? તો એ મસ્ટ બી ઇન્ક્લુડેડ ઇન અ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ ફેમિલી. ડિપેન્ડ્સ ઓન યુઝર રિક્વાયરમેન્ટ એન્ડ ધ પર્પઝ ઓફ DSS. એટલે કે સોફ્ટવેર શું કન્ટેન કરે છે? પ્રી ડિફાઇન્ડ મોડલ, જેની અંદર રૂટીન પ્રોસેસીસ પરફોર્મ થતી હોય એન્ડ કયા ન્યૂ મોડલ ને બિલ્ટઅપ આ સ્પેસિફિક ટાઈપ ઓફ સપોર્ટ સિસ્ટમ થી કરી શકાય. કોમનલી મેથેમેટિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ મોડલ એક્સેસ કરવામાં આવતા હોય છે. કોમનલી સ્ટેટિસ્ટિકલ એન્ડ મેથેમેટિકલ મોડલ એક્સેસ કરવામાં આવે છે. રાઈટ. ડિસિઝન સપોર્ટ સિસ્ટમની અંદર જે મોડલ એક્સેસ કરવામાં આવે છે, ડેટાબેઝ, DSS સોફ્ટવેર સિસ્ટમ એન્ડ યુઝર. રાઈટ. તો આ જે મોડલ છે એ મોડલ મેથેમેટિકલ અધરવાઇઝ સ્ટેટિસ્ટિકલ
મોડલ્સ ફોલોઅપ થતા હોય છે સિસ્ટમની અંદર. મિત્રો આપણે સ્ટેટિસ્ટિકલ મોડલની વાત કરીએ તો statistical model contain a wide range of statistical function. Statistical function એની અંદર કન્ટેન થયેલા હોય છે. સ્ટેટિસ્ટિકલ મોડલ ની આપણે વાત કરી રહ્યા છીએ. તો સ્ટેટિસ્ટિકલ મોડલ કન્ટેન વાઇડ રેન્જ ઓફ સ્ટેટિસ્ટિકલ ફંક્શન. વાઇડ રેન્જની અંદર સ્ટેટિસ્ટિકલ ફંક્શન એની અંદર કન્ટેન થયેલા હોય છે. એક્ઝામ્પલ એઝ અ મીન, મીડિયન, મોડ, ડેવિએશન એક્સેટ્રા એક્સેટ્રા. આ જે મોડલ્સ છે used to establish relationship between the occurrence of event and various factor related to that event. જે ઇવેન્ટનું occurrence છે એના જે ડિફરન્ટ ફેક્ટર છે એ ઇવેન્ટ ના રિલેટેડ ઇન્ફોર્મેશન ગેટ થતી હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો, સેલ્સ ઓફ પ્રોડક્ટ, રાઈટ? એનું એક્ઝામ્પલ જોઈએ તો સેલ્સ ઓફ પ્રોડક્ટ ની અંદર અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ ડેટા. તો રિલેટેડ સેલ્સ ઓફ પ્રોડક્ટ ટુ ડિફરન્સ ઇન એરિયા, દરેકે દરેક એરિયાની અંદર તમને એનું ડિફરન્સ જોવા મળશે. ઇન્કમ ની અંદર ઇફેક્ટ પડશે એનાથી, એન્ડ સીઝન વાઇઝ પણ એ પ્રોડક્ટના સેલિંગ પર અફેક્ટ થશે. ઘણા બધા ફેક્ટર્સ સિસ્ટમને અફેક્ટ કરતા હોય છે. આ ઓલ ઇન્ફોર્મેશન સોફ્ટવેરની અંદર કન્ટેન કરવામાં આવે છે. ફ્યુચરની અંદર એક્સેસ કરી શકાય ને એ ડેટાની જે સિરીઝ છે એનું એનાલિસિસ થઈ શકે એના માટે પ્રોપર સિસ્ટમની અંદર એ ડેટાને કન્ટેન કરવામાં આવે છે. તો આ થયું મિત્રો સ્ટેટિસ્ટિકલ મોડલ. એનાલિસિસ મોડલની જે સેન્સિટિવિટી છે એને આપણે સમજીએ તો sensitivity analyze model are used to provide answer to what if situation occurring frequently in organization. organization ની અંદર frequently situation occurring થતી હોય and એના regarding answer provide કરવાનો થાય મેનેજર પર્સનને. તો એ પણ કોના બેઝ આન્સર પ્રોવાઈડ કરવો પડશે? એનાલિસિસ બેઝ. તો ડ્યુરિંગ ધ એનાલિસિસ ધ વેલ્યુ ઓફ વન વેરિયેબલ ઇઝ ચેન્જ રેપિડલી એન્ડ રિઝલ્ટિંગ ચેન્જ ઓન અધર વેરિયેબલ આર ઓબ્ઝર્વ. આ ઓબ્ઝર્વેશન થતું હોય છે. વેરિયેબલ મીન્સ યુનિટ. મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશનની અંદર યુનિટ જે વેરિયેબલ એઝ અ ફાઉન્ડ થતા હોય છે એનું ઓબ્ઝર્વેશન થતું હોય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ સેલ્સ ઓફ પ્રોડક્ટ, એ જ એક્ઝામ્પલને લઈએ તો જે એના અફેક્ટેડ ફેક્ટર્સ છે એ સીધી અસર એની પ્રાઇસ સાથે થઈ શકે છે. એડવર્ટાઇઝમેન્ટ expense, number of sales staff, production, આ બધા પર એની અફેક્શન જોવા મળશે.
એન્ડ આ બધા જ ફેક્ટર ને કમ્પ્યુટ કરીને મિત્રો સેન્સિટિવિટી મોડલ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ? સેન્સિટિવિટી મોડલ ને શેપ આપવામાં આવે છે, કારણ કે એવું તો છે નહીં કે બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો ને એને મજા ના રહે તો સ્ટોપ કરી દેવો. માર્કેટની અંદર પોઝિશન તો જમાવાની છે, રાઈટ? તો એટલા માટે જે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ પ્રોડક્ટની અંદર એની પ્રાઇસની અંદર ચેન્જ વારંવાર ના કરી શકાય. અસર્ટેન સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે એના જે ડિફરન્ટ ફેક્ટરને હેન્ડલ કરવા માટે સેલ્સ વોલ્યુમ જે છે એના પર અફેક્ટ ના થાય એ રીતે આ મોડલને ડિઝાઇન કરવામાં આવે છે. એન્ડ એક્સેલ સ્પ્રેડશીટની અંદર એ ડેટા સ્ટોર કરવામાં આવે છે, એનું એનાલિસિસ કરી શકાય છે. ઓપ્ટિમાઇઝેશન એનાલિસિસ મોડલ સમજો મિત્રો કે સ્ટેટિસ્ટિકલ મોડલના આ ઇનિશિયલ મોડલની આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ? એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કોમનલી જે મોડલ યુઝ કરે છે એ થિંગ આપણે સમજી રહ્યા છીએ. તો સેકન્ડ છે ઓપ્ટિમાઇઝેશન એનાલિસિસ ઓપ્ટિમાઇઝેશન એનાલિસિસ મોડલ. Optimization analysis model, they are used to find optimum value for target variable under given circumstances. આ જે મોડલ છે એ મોડલ ઓપ્ટિમમ વેલ્યુ ફાઇન્ડ કરે છે જે ટાર્ગેટ વેરિયેબલ ગમે તેવી સિચ્યુએશન અકર થાય તો પણ એને હેન્ડલ કરી શકાય એના માટે. આ મોડલનો વાઇડલી યુઝ ડિસિઝન લેવા માટે જે પણ રિસોર્સિસ છે ઓર્ગેનાઇઝેશનના એના ઓપ્ટિમમ યુટિલાઇઝેશન માટે કરવામાં આવે છે. And during optimization analysis, the value for one or more variable are changed rapidly, keeping in mind the specific constraint. Specific જે constraint છે એ constraint જેનું રિપીટેશન થતું હોય એને સમજવામાં આવે છે એન્ડ એની અંદર ચેન્જીસ કરશે જે પણ મેનેજર હશે. તો જે બેસ્ટ વેલ્યુ છે એ ટાર્ગેટ વેરિયેબલની ફાઉન્ડ થઈ જશે. એનું એક્ઝામ્પલ જોઈએ તો હાઈએસ્ટ લેવલ ઓફ પ્રોડક્શન ધેટ કેન અચીવ બાય વેરિયંગ જોબ અસાઇનમેન્ટ ટુ વર્કર્સ. જે પણ વર્કર્સ છે એમને જે અસાઇન કરવામાં આવેલી જોબ પ્રોડક્શન લેવલની વાત છે તો એ કેવી રીતે અસાઇન કરવામાં આવે છે. સમ વર્કર્સ આર સ્કિલ પર્સન એન્ડ ધેર જોબ અસાઇનમેન્ટ કેન નોટ બી ચેન્જ. જે સ્કિલ પર્સન છે એમને જોબ અસાઇન કરવામાં આવેલી છે એમના સ્કિલ વાઇઝ તો એ ચેન્જ થશે નહીં, રાઈટ? એન્ડ લિનિયર પ્રોગ્રામિંગ ટેકનિક એન્ડ સોલ્વર ટૂલથી માઇક્રોસોફ્ટ એક્સેલ
એક્સેલની અંદર આ એનાલિસિસ મેળવવામાં આવે છે, રાઈટ. તો ઓપ્ટિમાઇઝેશન એનાલિસિસની આપણે વાત કરી. ધેન આફ્ટર ફોરકાસ્ટિંગ મોડલ્સ. various forecasting tool and technique થી કરવામાં આવે છે, including the regression model, time series analysis and market research method etc. apply કરવામાં આવે છે. and એના પરથી સ્ટેટમેન્ટ નીકાળવામાં આવશે ફ્યુચરની અંદર જે પ્રેડિક્ટ સમથિંગ એડવાન્સ જે સિચ્યુએશન અકર થશે એને હેન્ડલ કરવા માટે ઓર્ગેનાઇઝેશનની અંદર મેનેજર એ મોડલ એક્સેસ કરશે. તો they provide information that helps in analyzing the business condition and making future plans. આ એનાલાઇઝિંગ ફોરકાસ્ટિંગ મોડલ્સ છે જેની અંદર ડિફરન્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક એક્સેસ કરવામાં આવે છે. તો એ ઇન્ફોર્મેશન હેલ્પ કરશે જે કન્ડિશન છે, ફ્યુચરના જે પ્લાન છે એ પ્લાન એસ્ટાબ્લિશ કરી શકાય. એન્ડ આ સિસ્ટમનો વાઇડલી યુઝ ફોરકાસ્ટિંગ સેલ્સ તરીકે કરવામાં આવે છે. એના પછીનું મોડલ્સ છે બેકવર્ડ એનાલિસિસ સેન્સિટિવિટી model. Backward analysis sensitivity models also known as a goal seeking analysis એને goal seeking analysis ના નામે પણ ઓળખવામાં આવે છે. એન્ડ જે ટેકનિક ફોલો કરવામાં આવે છે આ મોડલની અંદર એ ઓપોઝિટ ટુ ટેકનિક અપ્લાય ઇન અ સેન્સિટિવિટી એનાલિસિસ મોડલ. સેન્સિટિવિટી એનાલિસિસ મોડલને આપણે હમણાં જ સ્ટડી કર્યું એનાથી ઓપોઝિટ એની ઓલ ટેકનિક છે. In place of changes the value of variable repeatedly to see how it affect other variable. જે repeatedly વેરિયેબલની કોસ્ટ એની વેલ્યુ જે ચેન્જીસ થાય છે એને જોવામાં આવે છે, એની ઇફેક્ટ અધર જે વેરિયેબલ પર કેવી અસર થાય છે. Goal seeking analysis sets a target value for variable and then rapidly change other variable until the target value is achieved. એ જે ડિફરન્સીસ છે, જે ચેન્જીસ છે અધર વેરિયેબલના, એ ચેન્જીસ વગર એ ટાર્ગેટને કેવી રીતે અચીવ કરી શકાય એ બેકવર્ડ એનાલિસિસ સેન્સિટિવિટી મોડલ થ્રુ એ વેલ્યુ ગેઇન કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે increase the production level by 40% using backward sensitivity analysis. 40% જે પ્રોડક્શન છે એનો ગ્રોથ તમારે વધારવો છે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર. તો ફર્સ્ટ જે ટાર્ગેટ વેલ્યુ છે પ્રોડક્શન લેવલની તો એને સેટ કરવી પડશે. એન્ડ ધેન રિક્વાયર ચેન્જીસ ટુ મેડ ઇન અ અધર ફેક્ટર. બીજા જે ચેન્જીસ છે એ ચેન્જીસ પર પણ અધર ફેક્ટરના ચેન્જીસ પણ તમારે કરવા પડશે. સીધી અસર પ્રોડક્શન લેવલ પર થશે, એ ઇન્ક્રીઝ કરવી પડશે. એન્ડ એની સાથે સાથે જે અધર ફેક્ટર્સ છે એક્ઝામ્પલ તરીકે અમાઉન્ટ ઓફ રો મટીરિયલ, મશીનરી એન્ડ ટૂલ્સ, નંબર ઓફ પ્રોડક્શન સ્ટાફ એક્સેટ્રા જે પ્રોડક્શન સાથે સંકળાયેલા
રિસોર્સિસ છે એના પર એની અસર થશે, પણ એનાથી પ્રોડક્શન લેવલનો જે ટાર્ગેટ છે એ અચીવ કરી શકાશે. તો આ બેકવર્ડ એનાલિસિસ સેન્સિટિવિટી મોડલ આપણને શીખવાડે છે. એટલે આપણને મીન્સ જે મેનેજર હોય છે એને હેલ્પફુલ થાય છે. તો મિત્રો સેકન્ડ આપણે ડીએસએસ સોફ્ટવેર સિસ્ટમની વાત કરીએ એની અંદર સ્ટેટિસ્ટિકલ મોડલ, સેન્સિટિવિટી એનાલિસિસ મોડલ, ઓપ્ટિમાઇઝેશન એનાલિસિસ મોડલ, ફોરકાસ્ટિંગ મોડલ, બેકવર્ડ એનાલિસિસ સેન્સિટિવિટી મોડલ ની ચર્ચા કરી. થર્ડ ડીએસએસ યુઝર ઇન્ટરફેસ, થર્ડ કમ્પોનન્ટ ડીએસએસ સિસ્ટમનો, રાઈટ. યુઝર ઇન્ટરફેસની આપણે વાત કરીએ મિત્રો તો it is an interactive graphical interface which make the interaction easier between the DSS and its user. એના જે યુઝર્સ છે and DSS સિસ્ટમ ના in between interaction easily પરફોર્મ કરી શકાય એના માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એક્સેસ કરવામાં આવતા હોય છે. એ ઇન્ટરફેસ થ્રુ રિઝલ્ટ ઓફ એનાલિસિસ ઇન અ વેરિયસ ફોર્મ, એટલે કે ટેક્સ્ટ, ટેબલ, ચાર્ટ એન્ડ ગ્રાફિક્સના ફોર્મમાં તમને એ ડેટા યુઝરને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. એન્ડ યુઝર કેન સિલેક્ટ ધ appropriate option to view the output according to his requirement. પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે આઉટપુટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ ઓપ્શન કોઈ સિલેક્ટ કરી શકશે. આપણે જોઈએ એક્ઝામ્પલ કે મેનેજર would like to view comparative sales data in a tabular form. મેનેજર સપોઝ કે તમે કોઈ મેન્યુફેક્ચર યુનિટના છો તો ટેબ્યુલર ફોર્મની અંદર જે ડેટા કમ્પેરેટિવ સેલ્સના તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. And whereas an architect creating a design plan would be more interesting in viewing the result of analysis in a graphical format. ચાર્ટ ફોર્મની અંદર એ જ એનાલાઇઝિંગ ડેટા present day decision support system built using web based interface provide its user some special capability like a better interactivity. હવે આ જે ડેટા પ્રેઝન્ટ કરવાના છે યુઝરની સામે એ ડિસિઝન કોણ લેશે? મેનેજર. તો ટેબ્યુલર ફોર્મની અંદર પણ ડેટા શો અપ કરાવી શકાય છે એન્ડ ગ્રાફિકલી ફોર્મેટ જે ડેટાનું છે એની અંદર પણ એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકાય છે યુઝરને વેબ બેઝ ઇન્ટરફેસની મદદથી. તો આ જે ફેસિલિટી ફોર કસ્ટમાઇઝેશન એન્ડ પર્સનલાઇઝેશન મોર ઇઝીલી યુઝ ઇન DSS. જે થર્ડ કમ્પોનન્ટની આપણે વાત કરી યુઝર ઇન્ટરફેસ, તો મિત્રો બેન્કિંગની અંદર તમને જે સ્ટેટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે કોઈ પણ કસ્ટમર હોય દરેકને તમારા અકાઉન્ટની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મળી રહે છે. યરલી, વન ડેના, મંથલી, ક્વાર્ટરલી એ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ, રાઈટ.
એન્ડ બેંકે યરલી કેટલો ગ્રોથ કર્યો એ ડેટા પણ તમે જોઈ શકો છો, રાઈટ. એના માટે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ સિસ્ટમ પણ ઘણી બેંક એક્સેસ કરતી હોય છે, રાઈટ. તો ફ્રેન્ડ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કોને કહેવાય એના જે 3 મેજર કમ્પોનન્ટ વિશે ચર્ચા કરી એન્ડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમના એક્ઝામ્પલ પણ પ્રોપરલી સમજ્યા, રાઈટ. તો આજના લેક્ચરના અંતે એઝ અ અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે, explain DSS in detail. એક્ઝામ પર્સપેક્ટિવથી આ જે કોન્સેપ્ટ છે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ મોસ્ટ આઈએમપી થિંગ છે તમારી થિયોરેટિકલ એક્ઝામ માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ.